મામાના ઘરે રહેવાના નિયમો. બધા ભાણિયાઓએ મામાના ઘરે ફોન કરીને પૂછીને આવવું. દરેક ભાણિયાઓને નમ્ર વિનંતી છે કે પોતાના ઘરેથી એક ગેસનો બાટલો લેતા આવે. મામાનું ખીચું ખાલી છે એટલે કોઈ ભાણિયાઓએ ખોટા ખર્ચા કરાવવા નહીં. હવે મામાના ઘરે મામી આવી ગયા છે એટલે મામા સાથે કોઈ ભાણિયાને સુવા મળશે નહીં. બધા ભાણિયાઓમાંથી નાના ભાણિયાને વધારે માન આપવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મામીને સુવાનો ટાઈમ છે એટલે કોઈ મામીને ડિસ્ટર્બ કરવા નહીં. દરેક વખતેની જેમ આ વખતે પણ બધા જ ભાણિયાઓને એક કપડાની જોડી લઈ દેવામાં આવશે. વધારે કઈ લેવું હોય તો પોતાના મમ્મીના પર્સમાંથી પૈસા લઈ લેવા. કોઈ ભાણિયાએ મામાના ઘરમાં ખોટો કકડાટ કરવો નથી અથવા તો મામીને હેરાન કરવા નથી. જો આવું થશે તો ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે. આ વખતે ઓછા મજૂર મળ્યા છે એટલે મામાના ખેતરમાં 5-5 કલાક બધા ભાણિયાઓએ કામ કરવું પડશે. વેકેશન ભલે ગમે તેટલા દિવસનું હોય પણ ભાણિયાઓએ 5 દિવસ જ રોકાવાનું છે. બહુ વધારે રોકાવ તો તમે સારા ન લાગો. વાહ મામા વાહ. મામી નતા ત્યારે તમે 2 મહિના રોકાતા ત્યારે તમે કાઈ નો કહેતા અને અત્યારે મામી આવી ગયા તો તમે નિયમો કરી નાખ્યા. મમ્મી ના થઈ ગયા. મમ્મી ના થઈ ગયા.